એક વખતના સમયે ધ્રુવ સંધિ રાજા શિકાર કરવા માટે જંગલમાં જાય છે અને એ શિકાર માટે જ્યારે જંગલમાં ગયો, કેટલાય પશુઓને મારવા માટે એ જાય છે. એમાં બરાબર એક સિંહને બરાબર ચારે બાજુથી એને ઘેર્યો છે. પણ ઘટના એવી ઘટી કે જે સિંહ ઉપર એમણે પોતાના બાણ ચલાવ્યા, શસ્ત્રો ચલાવ્યા, એ જ સિંહ એકદમ ક્રોધિત થઈ અને રાજા ઉપર તૂટી પડ્યો. સિંહનો શિકાર કરવા ગયેલા એ રાજાને સિંહ મારી નાખ્યો. રાજા મરાયો. સૈનિકોએ સમાચાર રાજ્યમાં આપ્યા. આખું રાજ્ય શોકમગ્ન બન્યું છે. મનોરમા, લીલાવતી આ બંને પત્નીઓ શોક કરી રહી છે. મંત્રીઓએ આવી, સેનાઓના લોકોએ આવી અને રાજાના એ શબને અગ્નિ સંસ્કાર કર્યો છે. વશિષ્ઠ બાપજી એમના કુલગુરુ હતા, કારણ કે અયોધ્યાનો રાજા હતો, અયોધ્યા નગરીમાં રાજ્ય કરતો હતો. એટલે વશિષ્ઠ બાપજી એના કુલગુરુ હતા, એટલે એ પણ સાથે આવી અને અગ્નિ સંસ્કાર કરાવરાયો. પરલોકના સુખ માટે શ્રાદ્ધ કરાવરાયું વશિષ્ઠ બાપજીએ. અને શ્રાદ્ધ વગર માણસ ક્યારેય પણ તૃપ્ત થતો નથી. આપણા મર્યા પછી આપણા સંતાનો શ્રાદ્ધ કરે એ તો આપણી પ્રવાહી પરંપરા છે. પણ મેં આગળના સમયમાં કહ્યું હતું ક્યાંક કે હવે સમય એટલો બધો પરિવર્તિત થયો છે, અત્યારના લોકો એટલા બધા અભ્યાસુ થઈ ગયા, એટલા બધા એજ્યુકેશન વાળા થઈ ગયા કે લોકોએ શ્રાદ્ધ કર્મ કાઢી નાખ્યું છે, શ્રાદ્ધ બંધ કરી દીધા છે. ઘણા બધા એવા લોકોને મેં મારી નજરે જોયા છે, શ્રાદ્ધ નથી કરતા. અને આપણે કહીએ આમ કેમ કરતો, કે અમારામાં આવું કંઈ ન હોય, અમારે આવું કશું કંઈ કરવાનું ન હોય. તો એ લોકો માટે મારે એટલી જ વાત ખાલી કહેવી છે કે પરમાત્મા રામ પણ જ્યારે અવતાર લઈને આવ્યા ત્યારે એના પિતા દશરથનું નિધન થયું, ત્યારે ભગવાન રામે પણ પિંડદાન કર્યું છે. જો ભગવાન જેવા ભગવાન પોતાના પિતૃનું પિંડદાન કરતા હોય તો આપણે પિંડદાન કરવું જ પડશે, એમાં સંશય નથી. પણ કદાચ સમજી લો કે આપણા દીકરાઓ આપણી પાછળ પિંડદાન નહીં કરે તો મુક્તિ કેમ મળશે? દીકરાઓ પિંડદાન કરે ને આપણને મુક્તિ મળી જાય એવી નઠારી આશા લઈને મરવું, એના કરતાં મારી પ્રાર્થના છે તમે તમારી જાતે પિંડદાન કરીને જાજો. અને તમારી જાતે પિંડદાન કરવાનો સમય એટલે બીજું કશું નથી. ચોખાના કે અડદના લોટના પિંડ મૂકીને નથી મૂકવાના, પણ તમને પરમાત્માએ આપેલો આ પંચમહાભૂતનું જે પિંડ છે એ ઠાકોરજીની સેવામાં લગાડી અને પરમાત્માને પ્રસન્ન કરીને જશો તો પિંડદાનની જરૂર નહીં પડે. આ પિંડથી જ પરમાત્માની સેવા કરી લો, આનાથી જ એને પ્રસન્ન કરી લો. આ પિંડથી એવું એવું કામ કરો ભગવાન રાજી થઈ જાય. શ્રાદ્ધ શું છે? પરમાત્માને પ્રસન્ન કરવાનું એક સાધન છે. એ ચાહે તમે લોટના પિંડ મૂકીને બનાવો તો ભલે, અને ચાહે તમે આ શરીરનું પિંડ છે એનાથી પ્રસન્ન કરો તો ભલે. અંતે તો પરમાત્માને પ્રસન્ન કરવાની વાત છે, પ્રભુને રાજી કરવાની વાત છે. તો વશિષ્ઠ બાપજીએ સૌને સાથે રાખી અને ધ્રુવ સંધિ રાજાનું શ્રાદ્ધ કર્મ કરાવડાવ્યું. સમય વ્યતીત થયો અને એક રાજા મૃત્યુ પામે એટલે પછી એની ગાદીએ બીજો રાજા આવે જ. અને એ વખત રાજા વખતમાં એક પરંપરા હતી કે ધર્મપત્નીનો દીકરો જ રાજગાદી આવે. બે દીકરાઓ હતા, શત્રુજીત અને સુદર્શન. શત્રુજીત બહુ બોલકો હતો પણ મીઠું બોલનારો હતો, અને સુદર્શન હતો એ શાંત હતો. ઘણા લોકો બોલે ઓછું પણ જ્યારે બોલે ત્યારે બરાબર બોલે, ઓછું બોલે પણ સારું બોલે. તો સુદર્શન હતો એ શાંત હતો, એનો સ્વભાવ એકદમ શાંત હતો. એટલે વશિષ્ઠ બાપજીને બધા લોકો બેઠા છે, એમાં એક નિર્ણય થયો કે રાજા તરીકે જો કોઈને બેસાડવા હોય તો પ્રજાનું સુખ જેની આંખોમાં આપણને જેના સ્વભાવમાં દેખાય છે એ સુદર્શન છે, સુદર્શનને બેસાડીએ. વશિષ્ઠ બાપજીએ અનુમતિ આપી કે સુદર્શનને આપણે રાજગાદીએ બેસાડી દઈએ. આ વાતની ખબર લીલાવતી એટલે કે શત્રુજીતના નાનાને પડી, લીલાવતીના પિતાને પડી. એટલે એમને પોતાના દોહિત્રને સહયોગ કરવા માટે પોતે સૈન્ય લઈને આવે છે. એ યુધાજીત આવે છે. એ ઉજ્જૈની નગરીનો રાજા હતો. એના સમાચાર બરાબર મનોરમાના પિતા કલિંગાધિપતિ હતા, એનું નામ હતું વીરસેન. એ વીરસેનને ખબર પડી એટલે એ પણ પોતાના દીકરીના દીકરાને સહયોગ કરવા માટે આવે છે. બધા લોકો ભેગા થયા અને ત્યાં નિર્ણય થાય છે કે મોટો દીકરો જ રાજગાદીએ બેસે. પણ વશિષ્ઠ બાપજીએ કહ્યું કે ધર્મપત્નીનો દીકરો છે અને સુદર્શનમાં શાંત સ્વભાવ છે, એટલા માટે આપણે એને રાજગાદીએ બેસાડવો જોઈએ.
પણ યુદ્ધાજીત આદિ લોકોએ એનો વિરોધ કર્યો કે શત્રુજીત પણ સરસ મજાનું બોલનારો છે, એને બધી બુદ્ધિ છે, એનામાં બધું જ્ઞાન છે. ધ્રુવ સંધિને પ્યારો પણ હતો, એટલા માટે તમે એને રાજા બનાવો. આ વાતમાં બરાબર વિવાદ થયો અને એ વિવાદમાં યુદ્ધ છેડાયું. અને કહેવાય છે કે બે જણા યુદ્ધ કરે ત્યારે લાભ તો ત્રીજો જ લઈ જાય. બે જણા ઝઘડે ત્યારે લાભ તો ત્રીજો જ લઈ જાય. આપણે પેલા નાનપણમાં કથા સાંભળી છે, ખબર છે? પેલા રોટલા વાળી બે જણા બાંધતા રહ્યા, ત્યાં એ લાભ લઈ ગયો વાંદરો. અહીંયા યુદ્ધાજીત અને વીરસેનની વચ્ચે યુદ્ધ થવા લાગવાનું હતું. એમાં બરાબર બાજુના દેશની અંદર જે લૂંટારાઓ હતા, જે ચોર હતા, શૃંગેરીપુરમાં નિષાદો હતા, આ બધા જ લોકોએ ચડાઈ કરી દીધી, લૂંટ માટે આવે છે. યુદ્ધ આરંભ થઈ ગયું અને એ યુદ્ધમાં દુઃખના સમાચાર મનોરમાને મળ્યા કે યુદ્ધાજીતના સૈન્ય દ્વારા એનો પિતા વીરસેન છે એ વીરગતિને પ્રાપ્ત થયો છે. સુદર્શનના નાના મૃત્યુને પામ્યા. આ સમાચાર સાંભળીને મનોરમા ડરી બહુ જાય છે. હવે શું કરવું? કારણ કે આ શત્રુજીત ગાદીએ બેસાડવા માટે થઈ અને એના નાના અહીંયા યુદ્ધ કરવા આવ્યા છે, મારા પિતાજીને મારી નાખ્યા, કદાચ એ રાજગાદીના લોભમાં મારા દીકરાને પણ મારી નાખશે. અને સંસારમાં લોભ એવું છે, લોભ કેટલું કરાવરાવે. લોભમાં તો માણસ પોતાના મા બાપની પણ ખેવ નથી કરતો, લોભમાં પોતાના સગા ભાઈનું નથી વિચારતો. અને એટલા માટે એક સુભાષિત આપ્યું છે, લોભમાં માણસ શું શું ન કરે. માતરમ પિતરમ પુત્રમ ભ્રાતમ વા સુહત્તમમ. આ સંસારમાં લોભથી ઘેરાયેલો માણસ માતા પિતા પુત્ર ભાઈ શ્રેષ્ઠ હિતેચ્છુ મિત્ર સ્વામી અને પોતાનો સહોદર ગમે તેટલો નજીકનો માણસ હોય પણ લોભ જાગે એટલે માણસ ગમે ત્યારે એનું અહિત કરી શકે. લોભ પાપ કરાવ્યા વગર રહી ન શકે. લાલચ એવી બુરી ચીજ છે, પણ જેટલા લોકો લોભમાં પડ્યા છે, લાલચમાં પડ્યા છે, એને ગાંઠના ગોપીચંદન ગયા છે. એકવાર એક મહારાજ આમ રસ્તામાં પદયાત્રા કરીને જતા હતા, એમાં બરાબર એક સરસ મજાનો એક ઘડો હતો ને એમાં સોનાના સિક્કા ભરેલા હતા. એટલે મહારાજને થયું વધારે નહીં પણ એકાદ બે મુઠ્ઠી તો ભરી લઉં, બધું ન લઈ જવાય. એટલે એને આમાં હાથ નાખ્યો ને મુઠ્ઠી ભરી, હાથ ફસાઈ ગયો, હાથ બહાર ન આવે. મહા મહેનત કરે પણ હાથ બહાર ન આવે. એમાં બરાબર કોઈ આજુબાજુમાં છે નહીં પણ સંભળાયા શબ્દો કે હાથ બહાર નહીં આવે. એટલે આણે કીધું કેમ નહીં આવે? તો કહે છે કે જ્યાં સુધી તમારા ખીચામાં જેટલું કાંઈ છે બધું નાખી નહીં દો ત્યાં સુધી હાથ બહાર નહીં આવે. મહારાજે કીધું પણ મારા ખીચામાં કંઈ છે જ નહીં. અરે જે હોય તે. એ તો સારું થયું, આ તો પહેલાના વખતની વાત હતી. નકર અત્યારે તો એમ હોત કે કાંઈ નહીં તો છેલ્લી બાકી બીડી પડી હોય, પાનમાં પડ્યો હોય, જે પડ્યું નાખી દો. પણ પેલા મહારાજે કીધું બીજું મારી પાસે કઈ નથી, મારી પાસે ખાલી કપાળમાં કરવાનું આ ગોરો ચંદનની સ્ટીક પડી છે, લાકડી પડી છે, એ નાખી દો. મહારાજે બીજા હાથે અંદર જ્યારે એ ચંદનની લાકડી નાખી દીધી આટલી ગમતી, પછી હાથ બહાર નીકળ્યો ત્યારથી ખબર પડી છે કે આમાં તો ગાંઠનું ગોપી ચંદન ગયું. લોભ કરી માણસનું બધું જાય છે. જિંદગીમાં લોભ ન કરશો ક્યારે, બાકી તો લોભીનું ધન. પણ માઠી દશા એ છે, આપણને બધી ખબર હોવા છતાં પણ આપણે જાગૃત નથી થતા. તો મનોરમા ચિંતા કરે છે કે લોભમાં ફસાયેલો માણસ શું ન કરે. જો ઇન્દ્રએ પોતાના લોભને કારણે પોતાની સોતેલી માતા દીતિના ઉદરની અંદર જે ગર્ભ હતો એ ગર્ભના 7 ટુકડા કર્યા, અને એ ગર્ભના 7 ટુકડા કર્યા પછી પણ એક એક ટુકડાના 7 ટુકડા કર્યા. જો લોભની અંદર પોતાની માતાના ગર્ભના પણ છેદન કરી નાખ્યું હોય તો સંસારના લોકો શું નહીં કરે. લોભમાં તો માણસ બધું જ કરી રહ્યો છે. તો કદાચ લીલાવતીનો પિતા મને મારા બાળકને મારી નહીં નાખીને શું? પછી એણે ધ્રુવ સંધિ રાજાના એક મંત્રીને પ્રશ્ન કર્યો કે હવે અત્યારે મારે શું કરવું જોઈએ. એ મંત્રીનું નામ હતું વિદ્દલ. વિદ્દલે કહ્યું કે તમે અહીંયાથી નીકળી જાઓ, કોઈ પણ ઉપાય કરીને નીકળી જાઓ જંગલમાં. અંતે વિદ્દલે ઉપાય કરીને એને પાછળના માર્ગમાંથી મા દીકરાને સાથે લઈ અને નીકળી ગયા જંગલમાં. જંગલમાં ચાલતા ચાલતા આગળ ગયા અને ત્યાં ગંગાના કિનારે ભારદ્વાજ ઋષિના આશ્રમમાં લઈ ગયા.
ત્યાં જઈને એને પ્રાર્થના કરી, બાપજી અમારી આવી સ્થિતિ થઈ છે. ભારદ્વાજ ઋષિએ એટલું જ કીધું, આપ અહીંયા નિર્ભય થઈને રહો. તમે ગમે તેટલા ભયમાં હો, આ કથા એટલું બતાવે છે કે તમે સાધુ પાસે જતા રહ્યો એટલે તમે નિર્ભય થયા વગર રહી ન શકો. તમે ગમે તેટલા ભયમાં હો, સાધુ પાસે જતા રહ્યો, કારણ કે એની પાસે માર્ગ હોય જ છે. સાંત્વના આપી, શાંતિ પમાડ્યા, અને શાંતિ પમાડે એને જ સંત કહેવાય. શાંતિ પમાડે એને સંત કહીએ, દાસના દાસ થઈને રહીએ. શાંતિ પમાડવાનો સંતનો એક ભાવ યાદ રાખજો વાલા વૈષ્ણવો, ખાલી કપડાં બદલી નાખવાથી સંત નથી થવાતું. માણસ પોતાના સ્વભાવથી સંત થવો જોઈએ. સાધુતા સ્વભાવથી ખબર પડે, કપડાથી ખબર ન પડે. માણસ પોતાના સ્વભાવથી સાધુ થવો જોઈએ. હું ગમે તેમ તો હું ગમે તેનું સારું કરનારો હોઉં. ક્યારેક ક્યારેક આપણે જોઈએ છે દુનિયામાં પેન્ટ શર્ટમાં પણ સાધુ આપણને જોવા મળે છે, કારણ બીજાનું સારું જ કરતો હોય, ક્યારેક કોઈનું અહિત ન કરતો હોય. તો ભારદ્વાજ ઋષિએ શાંતિ આપી, સાંત્વના આપી અને કહ્યું તમે અહીંયા જ રહો. નિર્ભય બનાવ્યા. યુધાજીતને ખબર પડી કે મનોરમા અને એનો દીકરો બે ભારદ્વાજ ઋષિના આશ્રમમાં છે, એટલે પોતાના સૈન્યને લઈને ત્યાં આવે છે. અહીંયા આગળ શત્રુજીતને રાજા બનાવી દો, એનો અભિષેક કરી નાખ્યો. પોતાનું સૈન્ય લઈને ભારદ્વાજ ઋષિના આશ્રમમાં આવે છે. ભારદ્વાજ ઋષિને કહ્યું કે તમે આ સ્ત્રીને અને એના દીકરાને છોડી દો, એને મોકલી દો મારી સાથે. ભારદ્વાજ ઋષિએ કહ્યું કે નહીં આવે. યુધાજીતે જરા કડક શબ્દોથી કીધું, અને પછી ભારદ્વાજ ઋષિ એટલું બોલ્યા છે કે તમારામાં હિંમત હોય તો લઈ જાઓ, તમારામાં શક્તિ હોય તો લઈ જાઓ તમે. ઋષિઓ પાસે શસ્ત્ર ભલે ન હોય, પણ સાધના બહુ મોટી હોય છે, અને શસ્ત્રને પણ પાડવાનું કામ સાધના કરે છે, ઉપાસના કરે છે. વિશ્વામિત્ર ઋષિએ વશિષ્ઠ બાપજીની એક સુંદર મજાની નંદીની ગાયને જોઈતી, અને એ ગાયની માગણી વશિષ્ઠ પાસે કરી, એટલે વશિષ્ઠે કહ્યું કે હું ગાયને નહીં આપી શકું. વિશ્વામિત્રે કહ્યું તમે નહીં આપો તો હું બળપૂર્વક લઈ જઈશ. ત્યારે વશિષ્ઠ એટલું જ બોલ્યા હતા કે તમારામાં શક્તિ હોય તો લઈ જાઓ. અને છતાં પણ બળપૂર્વક જ્યારે વિશ્વામિત્રને લઈ જાય છે, ત્યારે એ જ ગાયના શરીરમાંથી એક દૈત્ય પ્રગટ થયો, અને એ દૈત્યએ વિશ્વામિત્રની સાથે જેટલા લોકો હતા બધાને માર્યા છે. અને પછી વિશ્વામિત્ર વશિષ્ઠ પાસે આવ્યા અને ક્ષમા માગી હતી. એટલે અહીંયા યુધાજીતની સાથે જે લોકો હતા એણે આ વાક્ય યાદ કરાવ્યું કે એક ઋષિએ બીજા ઋષિને કીધું તું તમારામાં શક્તિ હોય તો લઈ જાઓ, અને આવી ઘટના ઘટી હતી, એટલે અમે તમને એટલું કહીએ છીએ કે અહીંયાથી તમે આ બાળકને અને એની માતાને લઈ જવાનું રહેવા દો, નહીં તો અહિત થશે. તમે એને લઈ ન જાઓ ક્યારે. તપસ્વીઓએ એને સમજાવેલા, કારણ કે તપસ્વીઓનો વિરોધ કરવો, કોઈ ઉપાસકોનો અપરાધ કરવો એ તમારા એકનું જ ખરાબ કરે એવું નહીં, પણ જ્યારે તમે કોઈ ઉપાસના કરનાર માણસને, કોઈ તપસ્વીને, કોઈ પૂજ્ય માણસનો અપરાધ કરો છો, ત્યારે તમારા કુળનો આખાનો અપરાધ થાય છે, અને તમારા કુળનો વિનાશ નોતરે છે. જોઈ લો ભાગવતની કથા. ભગવાન કૃષ્ણના પુત્ર સાંભ પિંડારક ક્ષેત્રમાં બેઠેલા બ્રાહ્મણોને જ્યારે જાય છે પાસે, અને બ્રાહ્મણોની મજાક કરી, શું થયું? આખા કુળનો નાશ થાય એવો શાપ મળી ગયો. અને એટલા માટે જ રાજા રહુગણે ભરત રાજાને એટલું કહ્યું હતું કે તમે કોઈ બ્રાહ્મણ તો નથી ને? નાહમ વિશંકે સુરરાજ વજ્રાન. હું ઇન્દ્રના વજ્રથી નથી ડરતો, હું શંકરના ત્રિશુલથી નથી ડરતો, હું યમના દંડથી નથી ડરતો, હું અગ્નિથી નથી ડરતો, પણ ડરું છું તો બ્રાહ્મણના અપરાધથી ડરું છું. કેમ? ઇન્દ્રનું વજ્ર મને મારવા માંગે તો હું એક મરું, શંકરનું ત્રિશુલ મારવા માંગે તો હું એક મરું, યમનો દંડ મને મારે તો હું એકલો મરું, પણ બ્રાહ્મણનો શ્રાપ મળે તો મારો આખો પરિવાર નાશ થઈ જાય, મારું કુળ નાશ થઈ જાય. એટલા માટે હું બ્રાહ્મણના અપરાધથી ડરું છું. આવું રાજા રહુગણે ભરતજી મહારાજને કહ્યું છે, જડભરતને. અને પછી જડભરત મહારાજને ઉપદેશ આપ્યો હતો. માટે તપસ્વીઓનો અપરાધ ન કરીએ. સાધનામાં બેઠેલા માણસને આપણે ક્યારેય વિક્ષેપ ન પહોંચાડીએ, કારણ કે આપણું બળ જે જગ્યાએ ચાલતું હોય ત્યાં જ ચાલે. હાથીમાં બળ બહુ છે કે પોતાની સૂંઢ વડે વૃક્ષને ઉપાડી નાખી દે, પણ ઈનો ઈ જ હાથી જો જળમાં જાય તો મગરના મોઢામાં ફસાઈ જાય, પછી છૂટે નહીં. હાથીમાં આટલું બળ છે, છતાંય મગર એને પકડી લે તો એને છોડે નહીં, મારી નાખે. હાથીને મારી નાખવાની તાકાત જે મગરમાં છે, એ મગર જળમાંથી બહાર આવે તો પાછા એને કૂતરા મારી નાખે, એને કૂતરા ખાઈ જાય. આનો અર્થ એ થયો તમારું બળ જે જગ્યાએ ચાલતું હોય ત્યાં જ ચાલે, બીજે ક્યાંય નહીં. માટે કહ્યું યુધાજીતને તમે પાછા વળી જાઓ. ઘણો સમય વ્યતીત થવા લાગ્યો. મનોરમાનો દીકરો મોટો થયો. સુદર્શન ઋષિ બાળકો સાથે અભ્યાસ કરતો હતો. શસ્ત્ર વિદ્યાને શીખે છે, ન્યાયશાસ્ત્રને શીખે છે, રાજનીતિને શીખે છે, બધા શાસ્ત્રોનો અભ્યાસ કરી રહ્યો છે. એમાં
સુદર્શનની સાથે રહેલો ધ્રુવ સંધિનો એક જે મંત્રી વિદ્દલ છે, એ વિદ્દલને મુનિના દીકરાઓએ એક વખત ક્લીબ કહીને બોલાવ્યો અને એમાં ક્લી શબ્દ સુદર્શન પકડાયો. એને ખબર નહોતી કે આ શબ્દનો શું અર્થ થાય, પણ બસ ખાલી આપણને કોઈ અમુક શબ્દ જ્યારે પકડાઈ જાય ત્યારે નથી ઘણી વખત બોલતા આપણે પિક્ચર જોવા ગયા હોય અને એમાંથી સારું કંઈક આમ ગીત આવ્યું હોય તો એ ગીતની એકાદ પંક્તિ આપણે નીકળીએ ત્યાં ગાતા જ રહેતા હોઈએ. કોઈ કથામાં ગયા હોઈએ તો કથામાં કોઈ સારી ધૂન આવી હોય તો આપણે ગાતા જ હોઈએ. તો એવા સમયે મુનિના દીકરાઓ જે ક્લીબ કહીને બોલાવે છે, એમાં ક્લી શબ્દ સુદર્શને પકડ્યો અને વારે વારે ક્લી 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 બોલ્યા કરે છે. એ ક્લીમ નથી બોલતો, નહીં તો એમ રીમ ક્લીમ ચામુંડા વિતે છે, પણ ક્લીમ નથી બોલતો, ખાલી ક્લી બોલે છે. બિંદુ રહિત ક્લી શબ્દનો ઉદ્ગાર કર્યા કરતો હતો. પોતાના હૃદયની અંદર એ શબ્દને એને પ્રસ્થાપિત કર્યો. એ બીજ મંત્ર છે, કામરાજ છે, વાઘબીજ, મંત્રબીજ અને કામબીજ. એમ રીમ ક્લીમ આ ત્રણેય એકાક્ષરી મંત્રો છે. મેં ગઈકાલે તમને એમ નામના એ શબ્દથી શું થઈ શકે એની ઉતથ્યની કથા તમને ગઈકાલે કરી મેં, કે મૂર્ખ જન્મો પણ પંડિત બની ગયો. ખાલી એમ નામનો શબ્દ ઉદ્ગાર કર્યો અને પંડિત થઈ ગયો. તો આ સુદર્શન રમતમાં ક્લીમ 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 બોલ્યા કરતો હતો. એમાં આ શબ્દનો એટલો બધો ઉદ્ગાર થવા લાગ્યો કે એક વખત એને આકાશમાં પ્રત્યક્ષ માતાજીના દર્શન કર્યા. પ્રત્યક્ષમ દેવી રૂપમ દદર્શઃ. દેવી ભાગવતમાં લખ્યું છે પ્રત્યક્ષ માતાજીના દર્શન કર્યા. એને વિસ્મય પામી ગયો અને બાળક હતો છતાં પણ એને થયું કે આ કોઈક મંત્ર છે. અને પછી એને પોતાના હૃદયમાં એ શબ્દને એ મંત્રને સ્થાપન રાખી અને પોતે એનું જપ કરવા લાગ્યો, એની ઉપાસના કરવા લાગ્યો. શક્તિની ઉપાસના કરતો 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 એકવાર નદીના તટ ઉપર જાય છે. નદીના તટ ઉપર વિચરણ કરે છે. એમાં માતાજી એટલા પ્રસન્ન થયા કે ઈ સુદર્શનને માતાજી જગદંબાએ આવી અને પોતાના હાથે ધનુષ્ય આપ્યું છે. તીક્ષ્ણ એવા બાણ આપ્યા, તૃણીર આપ્યા અને એક કવચ પ્રદાન કર્યું. માતાજીએ 4 વસ્તુ સુદર્શનને આપેલી. આ 4 વસ્તુને લઈ અને માણસ ખૂબ કૃતજ્ઞતાપૂર્વક માનો આભાર વ્યક્ત કરે છે કે માં, આ તમે મને આ વસ્તુ આપી, શત્રુઓથી મારું રક્ષણ થશે. સમય ઘણો વ્યતીત થઈ ગયો. એમાં યુવાન થયેલો આ સુદર્શન ચારે તરફ એની કીર્તિ ગવાતી હતી. એમાં કાશીરાજ સુબાહુની કન્યા શશિકલાનો સ્વયંવર હતો અને એ સ્વયંવરમાં ઘણા બધા રાજાઓ આવેલા, પણ શશિકલાનું મન સુદર્શનમાં લાગેલું અને એ સુદર્શન સાથે એના લગ્ન થયા. લોકોએ વિરોધ કર્યો. સુબાહુને પણ ઘણા બધા લોકોએ મારવાના પ્રયત્ન કર્યા, પણ કોઈનું કઈ ચાલ્યું નહીં. સુદર્શન કાશીરાજની કન્યા શશિકલાને લઈને નીકળી જાય છે. મનોરમાએ એને આશીર્વાદ આપ્યા. અને આ બાજુ જ્યારે ખબર પડી યુદ્ધાજીતને કે સુદર્શન લઈ ગયો છે, એટલે યુદ્ધાજીત, શત્રુજીત આ બધા ભેગા મળી અને સુદર્શનની ઉપર ચડાઈ કરે છે. યુદ્ધ થાય છે. યુદ્ધમાં શશિકલાનો બાપ સુબાહુ પણ સુદર્શનના માટે જાય છે. આ બંને જણા ભેગા થઈને યુદ્ધ કરવા જાય. ચારે બાજુથી જ્યારે સુદર્શનને ઘેરવામાં આવ્યો છે ત્યારે સુદર્શને શસ્ત્રો લેવા કરતા માની ઉપાસના કરી છે. માં જગદંબાની આરાધના કરી, કારણ કે માએ ત્યારે જ કહ્યું હતું કે જ્યારે તું મને યાદ કરીશ ત્યારે હું તારી વારે આવીશ, જ્યારે જ્યારે તું મને મારું સ્મરણ કરીશ ત્યારે ત્યારે હું તારી રક્ષા માટે આવી જઈશ. અને માં જગદંબાની ઉપાસના કરી તો એ જ જગદંબા સ્ત્રીના રૂપની અંદર એક સિંહ ઉપર બિરાજમાન થઈ અને માં દુર્ગાના રૂપની અંદર એ રણ મેદાનમાં આવીને પ્રગટ થયા છે. બોલીએ દુર્ગા માતા કી. માં દુર્ગાનું પ્રાગટ્ય થયું રણ મેદાનમાં. બધા જ લોકો જેટલા ઉભા હતા સ્તબ્ધ થઈ ગયા જોઈને. યુદ્ધાજીતનો એક પણ સૈનિક આગળ નથી વધતો. યુદ્ધાજીતે કહ્યું કે સ્ત્રીને અને દીકરાને લઈ આવો અને એને લાવતા કોઈ વચ્ચે આવે તો સ્ત્રીને પણ મારી નાખો, પણ કોઈની હિંમત થાય. સિંહના મોઢામાં હાથ કોણ નાખે? કોઈ આગળ નહોતું જતું. અને એવા સમયે માને જ્યારે ક્રોધ આવ્યો છે અને માએ સુદર્શનને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે આગળ વધો. માએ અભયત્વ પ્રદાન કર્યું. આ સંસારમાં અભયત્વ પ્રદાન કરનારી કોઈ ચીજ હોય તો એ માં છે. અને સુદર્શનના હાથે યુદ્ધાજીત, શત્રુજીત આ બધાનો વધ કરાવ્યો. માં જગદંબાએ સાથે રહી અને યુદ્ધાજીત અને શત્રુજીતનો વધ કરાવી અને સુદર્શનને વિજયી બનાવ્યો. અને પછી સુદર્શન પોતાની પત્ની શશિકલાને સાથે લઈ અને અયોધ્યામાં આવે અને એ જગ્યાએ વશિષ્ઠ બાપજીએ એનો રાજ્યાભિષેક કરાવ્યો છે. પણ અગત્યની વાત એ છે કે અયોધ્યામાં સુદર્શનનું રાજ્ય હતું અને એનો સસરા એટલે કે સુબાહુ એને કાશી માતાજીની પાસે જ્યારે રણ મેદાનમાંથી વિદાય લે છે ત્યારે માતાજીને એટલી પ્રાર્થના કરી કે માં તમે સાથે ચાલો, તમે અમારી સાથે ચાલો, અને જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી માં તમે કાશીમાં બિરાજો. માતાજી કાશી ગયા છે. ત્યાં આગળ મંદિર બનાવડાવ્યું, બ્રાહ્મણોને બોલાવી અને સુદર્શનના સસરા સુબાહુએ કાશીમાં માં ભગવતી દુર્ગાના મંદિરની પ્રતિષ્ઠા કરાવી. બ્રાહ્મણોએ પ્રતિષ્ઠા કરી અને એ પ્રતિષ્ઠાના સમયે સૌ લોકો આનંદ અને કિલ્લોલ કરી રહ્યા હતા, કારણ બધાને અભયત્વ માં જગદંબાએ આપ્યું. અને એટલા માટે તમે બધા તમારી ભાષામાં ગાઓ છો, માં અભયત્વને આપનારી છે. જો અભયત્વ પ્રદાન કરને માં
તો અહીંયા સુદર્શનને અને સુબાહુને બેવને અભયત્વ માયા આપ્યું. અયોધ્યામાં પણ માની આરાધના થઈ અને કાશીમાં પણ દુર્ગાની આરાધના થઈ. તો જે માં અભયત્વને આપી રહી છે એની ઉપાસના અનન્ય ભાવે કરવી જોઈએ માણસે. જેમ મીરા કહે, મેરો તો ગિરધર ગોપાલ દુસરો ન કોઈ. વૈષ્ણવી પરંપરામાં અનન્ય ભાવ બહુ છે, અનન્યતા બહુ હોય છે. અને ભક્તનું પહેલું લક્ષણ છે અનન્યતા. અનન્ય ભાવ હોવો જોઈએ કે હું જે ભગવાનને માનું છું એ જ મારા માટે સર્વશ્રેષ્ઠ છે, બીજું કોઈ નહીં. એનો અર્થ એવો નથી કે તમે જે ભગવાનને માનો છો એના સિવાયના બધા ભગવાનની તમારે નિંદા કરવી, એની ખોટી વાતો કરવી. આ ભક્તનું લક્ષણ નથી. તમે તમારા ભગવાનને મહાન માનો છો તો બીજા તમારા કરતા હાવ તુચ્છ છે આવું ન માનવું. તમે બીજાને ન માનો એ તમારી મરજી છે, પણ બીજા નથી જેવું ન માનવું જોઈએ માણસે. અનન્ય ભાવ રાખવો જોઈએ. મારા ઈષ્ટદેવ સિવાય મારું બીજું કોઈ નહીં. તમે કદાચ પાંડવ ગીતાનો શ્લોક બધા બોલો છો કે તમારા ભગવાન જ બધું તમારું છે, તમે પ્રાર્થના નથી કરતા? તો અમે, મારી મા પણ રામ છે, મારો પિતા પણ રામ છે, મારો ભાઈ પણ રામ છે અને મારો મિત્ર પણ રામ છે. આ બધું જ તમે છો. આવો ભાવ માણસને રાખવો જોઈએ તો એ ભક્તિ થાય. અહીંયા સુદર્શને અનન્ય ભાવ મામા રાખ્યો તો થયું ને. અને તમે અનન્ય ભાવ રાખો અને જગદંબા તમારી સહાય ન કરે, બને જ નહીં આ સંસારમાં. ક્યારેય ન બને. જ્યારે પણ તમે તમારો ભાવ અનન્ય જોડાઈ જાય પછી તમારે તમારી ચિંતા જ ન કરવાની. પરમાત્માએ કહ્યું છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધું છોડીને મારી પાસે આવતું રહે. બધું મૂકીને જવાની વાત કરી છે, પણ આપણે તો બધું ભેગું લઈને જઈએ. મંદિરમાં જઈએ તો બધું ભેગું હોય, કથામાં જઈએ તો ભેગું હોય. અરે કથામાં નીકળતા પહેલા આપણે યાદ કર્યું બીડી ભૂલાઈ નથી ને ઘરે, બીડી નથી મૂકીને આવતા. તો પરમાત્માએ કહ્યું છે બધું જ મૂકીને આવ મારી પાસે, તો તારી પછી ચિંતા મારે કરવાની. યોગ ક્ષેમમ વહામ્યહમ. તારું યોગ ક્ષેમ કરવું પછી મારી જવાબદારી છે. તમે કૃષ્ણનું ચિંતન કરો, તમારી ચિંતા એ કરશે. બાકી તમે ચિંતા કરશો તો કઈ પરિણામ બદલશે નહીં, ચિંતન કરશો તો પરિણામ બદલી જાય. માં જગદંબા આપણને અભયત્વ પ્રદાન કરે. દેવી ભાગવતની જે કથાઓ છે તો વર્ષો, હજારો વર્ષ પહેલાની છે, પણ હજી થોડા સમય પહેલાની એક સત્ય ઘટના આપણા જ આ ગુજરાતમાં બનેલી. બહુ લાંબો સમય નથી થયો. આપણું દ્વારકા પાસે ઓખા બંદર છે. સત્ય ઘટનાનો પ્રસંગ છે. અને એ હાલ એ કાઠિયાવાડમાં સાગર કિનારે એક જૈન વણિક પરિવાર રહેતો હતો. અને એ પરિવારના વડીલનું નામ હતું ઝવેરચંદ. કે માં કેટલી રક્ષા કરે. અહીંયા આપણે પદ ગાયું અંબા અભય પદદાયની, તો એનું પ્રત્યક્ષ ઉદાહરણ મારે તમને આ દેવું છે કે સત્ય ઘટનાનો પ્રસંગ બન્યો. ઝવેરચંદના ઘરે એક દીકરાનો જન્મ થયો. એનું નામ હતું અખેચંદ. બાળક મોટો થયો અને બોલતા શીખો પહેલું માં શબ્દ બોલ્યો છે. અને આમ પણ બાળક પહેલો શબ્દ માં જ બોલે, કારણ કે સૌથી વધારે માં હારે રહ્યો હોય છે. આપણા બધાની સાથે જન્મા પછી બાળક રહે છે, માં સાથે 9 મહિના પહેલાથી બાળક આવી જાય છે. સૌથી વધારે માં સાથે રહેલો હોય છે. તો બાળક માં બોલ્યું સ્વાભાવિક છે. દિવસે દિવસે અખેચંદ મોટો થયો. 5 વર્ષનો થયો ત્યારે પહેલો શબ્દ બોલ્યો અંબે માં. ઝવેરચંદને થયું કે આ તો ખોટું થયું. આપણો છોકરો આવી ભક્તિ કરવા માંડે તો સમાજમાં આપણી કિંમત નહીં રહે. એટલે એણે આ મા શબ્દ ભૂલાવા માટે બહુ બધા પ્રયત્નો કર્યા. પણ આ દુનિયામાં બધું ભૂલાઈ જાય, અંબા કેમ ભૂલાય? અંબા વિસરાય નહીં ક્યારેય. બહુ બધી મહેનત કરી, નિત્ય ભણવા જાય, પણ નામ તો અંબાનું જ રહ્યો. હાલતા ચાલતા ગમે ત્યારે તમે જુઓ નામ અંબાનું જ લીધા કરે. રોજ ભજન ગાતો એમાં અંબાના. જુવાન થયો, એનો પિતા મૂંઝાય છે બહુ કે મારો દીકરો આમ ભક્તિમાં રહેશે તો લગ્ન નહીં થાય, આ વ્યવસાય કોણ કરશે? ભજનનો રંગ વયો જાય ને એટલા માટેના પ્રયત્નો કરે છે. ઝવેરચંદે પોતાની પત્નીને કહ્યું, સાંભળ્યું, આ દીકરો આટલો બધો ભજનમાં રંગાઈ ગયો છે, સમાજમાં આપણી નિંદા થાય છે. મા બાપ થાકી ગયા, પણ અખેચન ઉપર કઈ એની અસર પડી નહીં. એ તો અંબેમાં 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 બોલતો જ રહ્યો. ઝવેરચંદે વિચાર્યું કે લાવે કામ કરું, આને હું પરદેશ મોકલી દઉં. આને હું પ્રદેશમાં એને વિદ્યા અને
વ્યવસાય માટે મોકલી દઉં એટલે કદાચ એ વ્યવસાયમાં લાગી જશે, એટલે પછી નામ ભૂલી જશે. વાહન તૈયાર કરાવ્યા, મા બાપે વિદાય આપી. અખેચંદ પોતાના વાહનોને લઈને જાય છે, પણ વાહનમાં બેઠો બેઠો એક જ નામ હાલે, અંબા 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 બોલ્યા જ કરે અખેચંદ. સુમાત્રા બેટમાં એ વેપાર કરવા જાય છે, અને એ સુમાત્રા બેટમાં જ્યારે વેપાર કરવા જાય, એટલો બધો વ્યવસાયનો ચાલ્યો, જેટલું ધન લઈને ગયો તો એના કરતા અનેક ગણું ધન કમાયો. કવિઓએ લખ્યું છે 7 વહાણ ભરીને લઈને આવ્યો છે, 7 વહાણ ભરીને સંપત્તિને લઈને આવે છે, પણ વહાણ બરાબર જ્યારે મધદરિયે પહોંચ્યું અને મધદરિયે બરાબર તોફાન આવ્યું, અને જ્યારે તોફાન આવે ને, એ દરિયાનું તોફાન હોય, તમે પ્લેનમાં બેઠા હોય ત્યારે પછી બીજું કોઈ યાદ ના આવે, કેવલ ભગવાન સિવાય. જ્યારે મોત સામે દેખાય ત્યારે એક પરમાત્મા યાદ આવે, બીજું કોઈ જ ન યાદ આવે. તમે જેમાં ભરોસો કરો છો યાદ આવે, બીજું કોઈ યાદ ના આવે. દરિયો ગાંડો તૂર બન્યો, ચારે બાજુ પવન ફૂંકાઈ રહ્યો છે, નાવ બધી હાલત ડોલત થાય છે. મધદરિયે નાવ ચડી હેલે, સાગર તોફાની ખૂબ થયો, સાચા સુકાની માત બની, તમે કિનારે લઈ જાજો મને. માં અંબાની ઉપાસના કરતો રહ્યો અખેચંદ. બધા લોકોનો જીવ તાળવે ચોટે છે, અખેચંદ માં ઉપર ભરોસો રાખીને બેઠો છે. ને એવા સમયે ઘટના એ ઘટી હતી. બીજી બાજુ અંધકાર, બધાના જીવ આમ તાળવે ચોટી ગયા છે, પોતાના બધાના ઈષ્ટદેવને પોતે સંભાળવા લાગ્યા છે, બધા રડે છે, પણ અખેચંદ ધીરજ રાખીને બેઠો છે કે આ દુનિયામાં કોઈ જો બચાવવા વાળું હોય તો એકમાત્ર માં છે, બીજું કોઈ નહીં બચાવે. મારી રક્ષા માં કરશે, મારું રક્ષણ માં કરશે. અખેચંદે માતાજીને પ્રાર્થના કરી કે માં, જો અહીંયા કાંઈ મારું થશે ને તો લાજ તારી જશે હો માં. ગોપીઓએ કહ્યું ભગવાનને, પકડ લો હાથ બનવારી, નહીં તો ડૂબ જાયેંગે, હમારા કુછ ના બિગડેગા, તુમારી લાજ જાયેગી. કનૈયા, તમે હાથ પકડી લો, જો મેં ડૂબી જશું ને તો લાજ તમારી જશે હો. અને આ સંસારમાં નરસિંહ મહેતાના શબ્દો છે, હરિને ભજતા આજ દિન સુધી કોઈની લાજ જતા અમે દીઠી નથી. જેને જેને પરમાત્માને ભજ્યા છે એની લાજ ગઈ જ નથી. કોઈ પણ તમે જોઈ લો, મીરાબાઈને જોઈ લો, તમે શકુબાઈને જોઈ લો, તમે મહારાષ્ટ્રની મીરા જનાબાઈને જોઈ લો. તમે રાજાએ પૂછ્યું કે તારા છાણામાં બીજા છાણામાં ફેર શું? તો કે મારા છાણા તો એમાં વિઠ્ઠલ વિઠ્ઠલ બોલે. બધાને હસવું આવ્યું કે કોઈ દી થાપેલા છાણા ક્યાંય કોઈ દી વિઠ્ઠલ બોલે, પણ જનાબાઈના છાણા બોલ્યા છે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. કેમ? એની આબરૂ એના હાથમાં નહોતી, એની આબરૂ ભગવાનના હાથમાં હતી. એને ભગવાનમાં ભરોસો હતો. દ્રઢ ચરણ કેરો ભરોસો. જેને દ્રઢ ભરોસો ભગવાનમાં હોય, ઈશ્વરમાં ભરોસો લાગી જાય, પછી ઈશ્વર તમારું બધું પાર પાડતા હોય છે. પછી તમારે ચિંતા નહીં કરવાની. ભગવાનનો ભક્ત પોતાના ઉપર કરતા ભગવાન ઉપર ભરોસો વધારે રાખે છે. અખેચંદે માને કહ્યું, માં, લાજ તમારી જશે હો. માં, શું તમે બેરા થયા છો કે કોઈ એવા કામમાં ગૂંચવાઈ ગયા છો કે મારી પ્રાર્થના નથી સાંભળતા? તું નહીં આવે તો અમારો જીવ જશે. પછી તને દયાળી કોણ કહેશે? આખી દુનિયા તને દયાળી દયાળી કહીને બોલાવે છે, પણ પછી તને દયાળી કહેશે કોણ? માં, અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. અને એ દિવસે બરાબર આસો મહિનાની નવરાત્રિની આઠમ હતી. અને એ આઠમની રાત્રિના સમયે આરાસુરના એ ચોકમાં બધા જ માતાજીઓ આવેલા. પાવાગઢથી મહાકાળિયા, ચોટીલાથી ચામુંડા ગયેલા, આ બધી દેવીઓ આરાસુરમાં ભેગી થયેલી. અને એ બધા દેવીઓ ત્યાં આગળ આરાસુરમાં ગરબે રમે. અને ગરબા રમતા રમતા માના કાને અવાજ પડ્યો કે મને અખેચંદ દરિયામાં બોલાવે છે. માની નજર પડી, અને એ સમયે માતાજી ગરબાની રંગત છોડી અને જ્યારે અંબા ચાલતા થયા, બીજી દેવીઓએ પૂછ્યું કે અંબા, અત્યારે ક્યાં જાવ છો? બહુચર, કાલિકા બધી એક પછી એક પોતાના માતાજીનો હાથ પકડીને પૂછે છે કે અત્યારે અંબા ક્યાં જવું છે? માતાજી હાથમાં ત્રિશુલ લઈને એટલું કીધું કે અત્યારે વાત કરવાનો સમય નથી, આવીને બધું તમને કહીશ, અત્યારે મને જવા દો. અને માં અંબા એ જ સમયે આરાસુરમાંથી નીકળ્યા છે. અને માએ પોતે પોતાના ત્રિશુલના એ આગળના અણી ઉપર અખેચંદના 7 વાહણોને ત્રિશુલથી બાર કિનાર મૂકી દીધા. 7 એવા વાહણને બાર ત્રિશુલથી મૂકી દીધા. માતાજીને વંદન કર્યા. વાલા ભક્તજનો,
માતાજી જ્યારે અખેચંદને બચાવવા ગયા ને તો માથામાં મુગુટ પહેરવાનું ભૂલી ગયા છે. માએ મુગુટ ન પહેર્યો માથામાં. નથી માને સાડીનું ભાન. અને આ સંસારમાં જ્યારે જ્યારે ભક્ત જ્યારે મુશ્કેલીમાં આવે ને ત્યારે ત્યારે પરમાત્મા દોડતો જ જાય છે. જ્યારે જ્યારે ભગવાનને કોઈ યાદ કરે છે ત્યારે પરમાત્મા દોડ્યા છે. ભાગવતના સુદામાની કથા જુઓ. સુદામા પોરબંદરથી પરમાત્માને મળવા ચાલીને ગયા, પણ પરમાત્માને ખબર પડી કે મારો સુદામો આવ્યો છે, ભગવાન દોડીને ગયા છે. પરમાત્મા હંમેશા કહે છે કે તું ચાલીને આવ, હું તારી સામે દોડતો આવીશ. પણ આ સંસારનો જીવ ભગવાન તરફ ચાલતો નથી. આટલો સુંદર આપણને અવસર મળતા હોય આવા, છતાં આપણે અવસરને બધાને ગુમાવી દેતા હોઈએ છીએ. અવસરને આપણે પાર નથી પાડતા હોતા. માએ સાતેય વહાણ પોતાના ત્રિશુલ પર લઈ આવીને બહાર મૂક્યા. માતાજીની છાયા પડી, આખો સમુદ્ર શાંત થઈ ગયો. અખેચંદ માની સ્તુતિ કરે. મીઠો વાયરો વહી રહ્યો છે અને મીઠા વાયરામાં અખેચંદ માનું ધ્યાન કરતો હતો. માએ પોતાનો વરદ હાથ એના મસ્તક પર પધરાવી અને આશીર્વાદ આપ્યા. જે અંબાને જુએ તો આંખમાંથી અશ્રુની ધારા વહે છે અને માને પ્રણામ કરીને કહે છે કે માં, આજ તમે અમારી લાજ રાખી. માએ સામે કહ્યું કે બાળક, જરાક માફ કરજે હો, દીકરા મારે આવવામાં મોડું થઈ ગયું છે. ભગવાન નૃસિંહનો અવતાર થયો ત્યારે પ્રહલાદ ભગવાનની પાસે ક્ષમા માગે કે પ્રભુ આપ શાંત થઈ જાઓ, આપ શાંત થઈ જાઓ. અને પરમાત્મા શાંત થયા પછી પહેલી વહેલી ક્ષમા કોઈની માગી હોય તો ભગવાને પ્રહલાદને કીધું, પ્રહલાદ મને માફ કરજે, મારે આવવામાં મોડું બહુ થઈ ગયું છે, મારા લીધે તારે દુઃખ બહુ ભોગવવા પડ્યા છે, મને માફ કરજે. અહીંયા માં અંબાએ કહ્યું અખેચંદને કે દીકરા મારે મોડું થયું છે. અને ત્યારે અખેચંદ એટલું જ કહ્યું, માં ભૂલ તમારી નહીં, અમારી ભૂલ થાય. પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. હે માં, તારા સિવાય કોણ છે અમારા સંસારમાં? માએ કહ્યું કે દીકરા, તારું સંકટ ટળી ગયું છે, સામે દેખાય ને એ તારું ગામ છે, એ તારું નગર છે, જતો રહે ત્યાં. અને માએ એટલું કીધું કે દીકરા, ઘરે જઈ અને એકવાર ગબ્બર આવજે, એકવાર ગબ્બરના દર્શન કરવા આવજે, આરાસુર ગામમાં આવજે. અને તું જ્યારે આવીશ ને ત્યારે હું તને દર્શન આપીશ. આવું કહીને માતાજી વિદાય થયા. માની મમતા એટલી હતી, પણ આ માની મમતા સંસારમાં સમજાય છે ક્યાં? આ ડુંગરાવાળીની મમતા તો સમજાતી હોય તો ભલે, પણ ઘરમાં બેઠેલી ઉમરાવાળીની મમતા બહુ ઓછી સમજાય છે આપણને. જેટલો પ્રેમ આ ડુંગરાવાળી આપણને કરે છે ને એટલો જ પ્રેમ એ ઉમરાવાળી કરે છે, યાદ રાખજો. અને આ ડુંગરાવાળીને પ્રસન્ન કરવી હોય ને તો મારી પ્રાર્થના એટલી છે વ્યાસપીઠથી, પહેલા તમારા ઘરમાં રહેલી માને પ્રસન્ન કરો, પછી આને પ્રસન્ન કરવા આવજો. તમારા ઘરમાં રહેલી માને પ્રસન્ન કરી દો, જેને તમારા માટે રાત જાગા કર્યા છે આખી રાતના, જેને તમારા માટે કડવું કડિયાતું પીધું છે, તમારા માટે ન ખાવાના પદાર્થો ખાવા પડ્યા છે, તમારા માટે એને ભાવતા ભોજનનો ત્યાગ કરવો પડ્યો છે. હતો હું સુતો પારણે બાળના, રડું છે તો રાખે તો કોણ છાયો. માં, દલપતરામની કવિતા છે, કવિ દલપતરામે લખેલું આ પદ છે. દયાળી હેતવાળી માતું છે. હતો બાળક માટે પોતાના મોઢામાંથી કાઢીને અમૃતનો પોળિયો આપણને આપણી માં આપતી હતી. એ મમતાની લાગણીઓને ક્યાં કોઈ સમજે છે? દુઃખ સાથે કહેવું પડે છે કે 9 દિવસ માણસો માતાજીના ફોટાને પગે લાગે, બધીએ પગે લાગે છે, પણ ઘરમાં જે હાલતી ચાલતી માં છે એને કોઈ પગે નથી લાગતું. આજે મારી વ્યાસપીઠ તમને પ્રાર્થના કરે છે કે તમારા ઘરમાં માં જીવતી હોય તો તમારા ઘરમાં માતાજીના ફોટાને પછી પગે લાગજો, પેલા તમારી માને પગે લાગજો. હાલતું ચાલતું તીર્થ ઈ છે તમારા માટે. જે શીતળતા હિમાલયની ગોદમાં નથી એ માની ગોદમાં છે. માના ખોળામાં જે શીતળતા મળે એ ક્યાંય બીજે મળે? અરે દીકરો ગમે તેટલો મોટો થઈ ગયો હોય પણ ઘરે આવે અને મા પાસે બેસે ને મા એનો આમ આમ ધ્રુજતો હાથ ખાલી માથે મૂકે ને તેનો આનંદ અલગ હોય છે વાલા ભક્તજનો. મને દુઃખી જોઈને દુઃખી કોણ થતું આ સંસારમાં? એ બીજું કોઈ નહોતું, આપણી માં હતી વાલા ભક્તજનો.
અને પછી જ્યારે માં જગદંબા આવે છે, માતાજી અખેચનની વારે ચડીને ફરી પાછા આવ્યા, પછી પોતે રાત્રિ મોડું થઈ ગયેલું એટલે માં અંદર પોતાના ઓરડામાં મંદિરમાં જતા રહ્યા. સવાર થઈ અને એ સવારમાં વહેલી સવારમાં પૂજારી બરાબર અંદર જાય છે. જ્યાં અંદર જાય તો આશ્ચર્ય જોયું છે કે માની આખી સાડી ભીની હતી, માના વાળ વિખરાઈ ગયેલા છે, માના મોઢા ઉપર જરા થાક દેખાય છે. અને ત્રીજું આશ્ચર્ય એ હતું કે માના ત્રિશુળનું એક પાંખડું વળી ગયેલું હતું. આ બધું જ્યારે જુએ છે, માને પૂછ્યું કે માં, રાત્રે વરસાદ તો આવ્યો નથી, તો તમારી આ સાડી ભીની થઈ ગઈ, તમે ક્યાં કોઈ કામ કરવા ગયા હતા, આ તમારું ત્રિશુળ ત્રાસું થઈ ગયું? અને ત્યારે માએ કીધું કે પૂજારી, આજ રાત્રિના સમયે હું મારા અખેચનને બચાવવા ગઈ હતી, આ દરિયામાં ગઈ હતી એટલે મારી સાડી ભીની થઈ ગઈ છે. પણ જ્યારે આર્તનાદ થયો ને અખેચનનો, ત્યારે એમાં રાસમાંથી નીકળીને ત્યાં ગયા હતા. આ વાત સાથે મારે તમને એટલું કહેવું છે કે વાલા ભક્તજનો, ભગવાન ગમે તેટલા કામમાં હશે, પણ તમારો આર્તનાદ થશે તો પરમાત્મા તમારું કામ માટે આવ્યા વગર નહીં રહી શકે, નહીં રહી શકે, નહીં રહી શકે. અને માં જગદંબા આવ્યા છે, એણે અખેચનની રક્ષા કરી. આપણે તો પરમાત્માને એટલું જ કહીએ કે માં, જેમ અખેચનની લાજ રાખીને એમ અમારા બધાની લાજ જગદંબા તું રાખજે, અમારું કલ્યાણ તું કરજે.